બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે કાર્યવાહી થઈ અને ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આરોપીની ધરપકડ કરી છે। વિદ્યાર્થીની હત્યા સરખેજના કોન્સ્ટેબલે કરી હોવાનો ખુલાસો થયો છે। આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। કાર ચાલકે માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યા કરી। બોપલ પોલીસે આરોપીનો સ્ક્રેચ જાહેર કર્યો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે નિર્મમ હત્યા કરી નાખી હતી અને માત્ર એટલી વાતે હત્યા કરી કે આ વિદ્યાર્થીએ આ વ્યક્તિને એવું કીધું હતું કે કાર કેમ ફાસ્ટ ચલાવો છો। ત્યારે આગળ જઈને તેની સાથે ઝઘડો કર્યો અને તેને છરીના ઘા ઝીકી દીધા અને મોતને ઘાટ ઉતારી દીધો। ત્યારે જે પોલીસ કે લોકોનું જે રક્ષણ કરતી હોય તે જ પોલીસ એક કર્મી સરખેજના કોન્સ્ટેબલે હત્યા કરી છે। માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે કાર્યવાહી થઈ અને પંજાબથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી કેટલો પણ દૂર કેમ ન જતો રહે પરંતુ તે કાનૂનના હાથથી ક્યારે બચી શકતો નથી। ભલે આ જે આરોપી છે તે હત્યા કરીને ભાગી ગયો હોય પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો છે અને છેક પંજાબથી તેને પકડી લાવ્યા છે। ત્યારે સરખેજના કોન્સ્ટેબલે આ હત્યા કરી હતી। માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે કાર્યવાહી થઈ છે અને પંજાબથી આરોપીની ધરપકડ થઈ છે। ત્યારે બોપલમાં આ હત્યાની ઘટના ઘટી હતી। સરખેજના કોન્સ્ટેબલે હત્યા કરી હતી। માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે કાર્યવાહી થઈ અને આરોપી વિરેન્દ્રસિંહ ને પંજાબથી પકડી પાડવામાં આવ્યો। ત્યારે આ જે આરોપી છે તે સરખેજનો કોન્સ્ટેબલ છે અને તેણે છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી। તો બોપલ પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કરીને અને તેને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી। ત્યારે તે પંજાબથી પકડાયો છે। ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આરોપીની ધરપકડ કરી છે અને હત્યા કર્યા બાદ જે આરોપી છે તે પંજાબ નાસી ગયો હતો। ત્યારે તેને પંજાબથી પકડી પાડવામાં આવ્યો છે। આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેને એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરી નાખી હતી। માત્ર એટલી વાતે તેણે હત્યા કરી કે તે વિદ્યાર્થીએ તેને ટોક્યો હતો કે કેમ તમે કાર આટલી ફાસ્ટ ચલાવો છો અને તે બાબતે તેને ગુસ્સો આવતા તેણે વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હતો અને તેને છરીના ઘા ઝીકી દીધા હતા। ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા તેની હત્યા કરી દેવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે દમ તોડ્યો હતો। તો સરખેજના કોન્સ્ટેબલે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે અને તેની પંજાબથી ધરપકડ થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પાસેથી। જે અનિતા, જે રીતે આ હત્યા થઈ હતી અને આખરે એક પોલીસ કોન્સ્ટેબલ હત્યારો નીકળ્યો છે, શું વધુ માહિતી? સકજ આ હત્યા કેસનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। માયકા કોલેજનો જે વિદ્યાર્થી પિયાંશુ જૈન છે જેને છરીના ઘા ઝીકીને ગાડીમાં જે એક વ્યક્તિ જે ફરાર થઈ ગયો હોવાને લઈને પોલીસ તપાસ કરી રહી હતી। એ દરમિયાન જે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે પ્રકારના સ્કેચ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જે વિરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમ જે પઢેરિયા જે છે તે પોતે આરોપી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસની એક ટીમ જે પંજાબ ખાતે તપાસ માટે પહોંચી હતી કારણ કે વિરેન્દ્રસિંહ પોતે સિકલી ઉપર ઉતરી ગયો હતો અને પોતાના પરિવારને પંજાબ સાઈડ ફરવા માટે નીકળ્યો હોય તેવી વાત કરી હતી। જેને લઈને જ્યારે પોલીસ દ્વારા તપાસ કરતા આ વિરેન્દ્રસિંહ દ્વારા જ હત્યાને અંજામ આપીને પોતે ગાડીમાં જ પંજાબ નીકળી ગયો હોવાનું ખુલ્યું હતું। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે વિરેન્દ્રસિંહ પઢિયા જે પોતે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેનો ભાઈ મહાવીરસિંહ પણ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને થોડા સમય પહેલા જ તેની બદલી થઈ હતી। મોડી રાત્રે જ્યારે આજે માયકાના જે વિદ્યાર્થી જે પિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વીરાજ જે પોતે બાઇક લઈને નીકળ્યા હતા અને બેકરી ખાતે જ્યારે કેકની ખરીદી કરી રહ્યા હતા એ દરમિયાન આજે વિરેન્દ્રસિંહ છે તે પોતાની ગાડીમાં સ્પીડમાં ત્યાંથી પસાર થયો હતો ત્યારે પિયુષ જે જઈને તેને ઠપકો આપ્યો હતો સ્પીડમાં ગાડી ચલાવવાને લઈને જેના કારણે આજે વિરેન્દ્રસિંહે પોતાની ગાડીમાં રાખેલી જે છરી જે હતી તે આજે પિયાંશુ જૈનના પીઠના ભાગે મારી દીધી હતી અને જેના કારણે ખૂબ જ લોહી
વહી જતા તેને જ્યારે સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આજે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે, કારણ કે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. 150 થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા. એ દરમિયાન ગાડી કઈ છે તે તો સ્પષ્ટ થઈ રહ્યું હતું, પરંતુ આરોપી કોણ છે તેની સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તપાસમાં જોડાઈ ત્યારે સમગ્ર જે કડીઓ જે હતી હત્યાની તે ખુલી ગઈ હતી. હાલ તો પંજાબથી આજે કોન્સ્ટેબલ જે છે વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. પંજાબથી પોલીસની એક ટીમ તેને અમદાવાદ ખાતે લઈને નીકળી છે અને સવાર સુધી તે અમદાવાદમાં પહોંચી શકશે. પરંતુ સવાલ એ થાય છે કે એક વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ જે પ્રકારે ગાડી લઈને પંજાબ ફરાર થઈ ગયો હતો અને હત્યા પાછળનું કારણ ફક્ત ઠપકો હતો કે અન્ય કોઈ કારણ છે તે પણ એક મુદ્દો જે ચોક્કસ બને છે, કારણ કે કાયદાનો રક્ષક જ જ્યારે આ પ્રકારે ગુનો આચરે અને કાયદાને હાથમાં લે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. હાલ તો સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ લાવવામાં આવશે અને હત્યા પાછળના કારણને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જી અનિતા, સૌથી મહત્વની વાત એ છે કે નાની સરખી વાતે એ પણ એક પોલીસ કોન્સ્ટેબલે હત્યા કરી નાખી, ત્યારે જે પ્રકારનું માનસિક લેવલ છે પોલીસ કોન્સ્ટેબલનું તે ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે. શું પહેલા પણ તેણે આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે? જી હાલ મિથુન, જે તપાસમાં જાણવા મળ્યું તો આ જે વિરેન્દ્રસિંહ પઢિયારની વાત કરીએ તો તે પહેલા સર્કિટ પોલીસ સ્ટેશનમાં જે સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતો હતો અને ત્યારબાદ અત્યારે તે જેને જનરલ પોલીસની જે જવાબદારી છે તેમાં મૂકવામાં આવ્યો છે. ખાસ તો તેની માનસિકતાની વાત કરીએ તો તે ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે અગાઉ બી તેને કંઈક કોલ સેન્ટરના કેસની અંદર તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે. પરંતુ હજુ પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી રહ્યા. પરંતુ આ જે સમગ્ર ઘટનાની અંદર જે આરોપી જે છે વિરેન્દ્રસિંહ પઢિયાર, તે હત્યાને અંજામ આપીને પંજાબ ફરાર થઈ ગયો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં સિક લીવ લઈ લીધી હતી અને મોડી રાત્રે જ્યારે તેને સિક લીવ લઈને જ્યારે તે નીકળી ગયો હતો પંજાબ હત્યાને અંજામ આપ્યા બાદ, અને ત્યારબાદ પરિવારને પણ પંજાબ ફરવા માટે જઈ રહ્યો હોવાની વાત કરી હતી. પરંતુ પરિવારને કોઈ પણ પ્રકારની શંકા ગઈ નથી. પરંતુ જ્યારે સ્કેચ જાહેર કરવામાં આવ્યું અને કેટલાક અંશે જે આ વિરેન્દ્ર પઢિયારની જે અવર જવર અને જે સીસીટીવી ફૂટેજમાં જે ગાડી જે સામે આવી છે જેના કારણે કેટલીક કડીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. ટેકનિકલ એનાલિસિસ અને જે હ્યુમન સોર્સના દ્વારા આજે સમગ્ર માહિતી જ્યારે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી તો એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની જે લોકેશન મેળવીને આજે વિરેન્દ્રસિંહ પઢિયાર સુધી પહોંચી હતી અને ત્યાં તેની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને જે ખાસ તો વિરેન્દ્રસિંહ પઢિયારની વાત કરીએ તો તેની માનસિકતા ખૂબ જ જે ગંભીર હોવાની સામે આવી રહી છે, કારણ કે તે ગુસ્સો કરતો હોય છે. પરિવાર બી તેના ગુસ્સાથી કંટાળતું હોવાનું પણ ખુલી રહ્યું છે. તેથી હાલ તો આ સમગ્ર મામલે તેણે આ હત્યા કરવા પાછળ કયા કારણો હતા, શું ખરેખર તે પીધેલી હાલતમાં હતો કે કઈ, અને જે પ્રકારે ગાડીમાં તે છરી લઈને નીકળે છે તો તેની જે માનસિકતા કેવા પ્રકારની હતી તે તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી આભાર અનિતા, માહિતી આપવા બદલ.